નમસ્કાર, હું ઉર્વશી પાટેલ આપનું આ વર્ચ્યુઅલ સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટોપિક છે માર્કેટ એનાલિસિસ, માર્કેટનું વિશ્લેષણ. પાઠનો પરિચય આપીએ તો આ પાઠમાં વિવિધ મુદ્દાઓ શીખીશું. જેમ કે પહેલાં તો આપણે એમએસએમઈની વ્યાખ્યા વિશે જાણીશું, સ્મોલ સ્કેલ ઉદ્યોગ અને લાર્જ સ્કેલ ઉદ્યોગ વચ્ચેનો તફાવત સમજીશું, પેદાશ જીવન ચક્ર વિશે માહિતી મેળવીશું, બજાર પ્રક્રિયા, માર્કેટિંગ મિક્સ અને સ્વોટ વિશ્લેષણ પણ શીખીશું. તો શરૂ કરીએ. પહેલાં જોઈએ આપણે એમએસએમઈની વ્યાખ્યા, એટલે કે એમએસએમઈ શું છે. એમએસએમઈનું ફૂલ ફોર્મની વાત કરીએ તો એ છે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ. કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં લઘુ ઉદ્યોગો વિશિષ્ટ સ્થાન ધરાવે છે. લઘુ ઉદ્યોગની મર્યાદિત મૂડીરોકાણ, રોજગારીની તકો, નીચી કક્ષાનું કૌશલ્ય, ખેતીવાડીનો મોટો ઉદ્યોગ, સંપત્તિ અને આવકની અસમાનતામાં ઘટાડો, સ્વદેશી યંત્રો ઓજારો અને માલસામગ્રીનો ઉપયોગ, સ્થાનિક હસ્તકારીગરી અને હુનર માટે અનુકૂળ જેવી કેટલીક લાક્ષણિકતાઓના કારણે વિકાસશીલ દેશોમાં આ ઉદ્યોગો પાયારૂપ સ્થાન ધરાવે છે. કહેવાનો અર્થ એ છે કે લઘુ ઉદ્યોગો જે છે એની અંદર એક તો ઓછું મૂડીરોકાણ જોઈએ છે અને એની સામે રોજગારીની તકો વધારે છે, વધારે કુશળ કારીગરો નથી જોઈતા, મતલબ કે નીચી કક્ષાનું કૌશલ્ય ચાલી શકે છે. ખેતીવાડીને લગતા ઘણા બધા ઉદ્યોગો હોઈ શકે છે. લઘુ ઉદ્યોગોના કારણે સંપત્તિ અને આવકની અસમાનતામાં ઘટાડો થાય છે. સ્વદેશી યંત્રો અને ઓજારોનો, સ્વદેશી માલ સામગ્રીનો ઉપયોગ થાય છે. જેમ કે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગો જે છે એના માટેનો કાચો માલ ભારતમાંથી જ ઉત્પન્ન થતું કોટન છે, બરાબર છે. એટલે કે સ્વદેશી યંત્રો ઓજારો અને માલ સામગ્રીનો ઉપયોગ થાય છે. સ્થાનિક હસ્તકારીગરી અને હુનરને જે છે ઘણા પ્રમાણની અંદર ઉપયોગમાં લઈ શકાય છે. આ બધી લાક્ષણિકતાઓના કારણે એક વિકાસશીલ દેશ, એટલે કે જેમ ભારત જેવો દેશ છે, વિકાસશીલ દેશ છે, તેની અંદર એમએસએમઈ એક મહત્વનું સ્થાન ધરાવે છે. હવે એમએસએમઈની આપણે જે વર્ગીકરણ જે છે એ 1 જુલાઈ 2020થી બદલાયેલ છે. પહેલાં જે છે પ્લાન્ટ અને મશીનરી અથવા સાધન સામગ્રીની અંદર જે રોકાણ થતું હતું એની અંદર વસ્તુ ઉત્પાદનમાં અને સેવા ઉત્પાદનની અંદર એમાં રોકાણ માટે અલગ અલગ જે છે રકમ ઉપયોગમાં લેવાતી હતી. પરંતુ 1 જુલાઈ 2020થી વસ્તુ ઉત્પાદન અને સેવા ઉત્પાદન માટે એક જ રોકાણ જે છે, એક જ રોકાણ માટેની એક જ રકમ નક્કી કરી દેવામાં આવી છે. તો એનું માપદંડ જે છે એ છે પ્લાન્ટ અને મશીનરી, સાધન વગેરેની અંદર જે વાર્ષિક ટર્નઓવર છે એની અંદર જે રોકાણ જે છે એક સંયુક્ત માપદંડ છે. તો માઇક્રો જે ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, માઇક્રો ઉદ્યોગ જે છે તેની અંદર આ જે રોકાણ જે છે 1 કરોડથી વધારે ન હોવું જોઈએ અને વાર્ષિક ટર્નઓવર જે છે એ 5 કરોડથી વધુ ન હોય તો એવી જે સંસ્થાઓ જે છે, એવા જે ઉદ્યોગો છે આપણે એને માઇક્રો ઉદ્યોગ કહીશું, માઇક્રો એન્ટરપ્રાઇઝ કહીશું. બીજું જે છે એ સ્મોલ એન્ટરપ્રાઇઝ છે. સ્મોલ એન્ટરપ્રાઇઝની અંદર પ્લાન્ટ અને મશીનરીમાં જે રોકાણ છે એ 10 કરોડથી વધુ ન હોવું જોઈએ અને વાર્ષિક ટર્નઓવર 50 કરોડથી વધુ ન હોવું જોઈએ. અને મીડિયમ એન્ટરપ્રાઇઝની અંદર પ્લાન્ટ અને મશીનરીમાં જે રોકાણ છે 50 કરોડથી વધુ ન હોવું જોઈએ અને વાર્ષિક ટર્નઓવર 250 કરોડથી વધુ ન હોવું જોઈએ. આ જે છે એ મુખ્ય માપદંડ છે એમએસએમઈ માટેના. હવે તમે તમારો ઉદ્યોગ જે છે એ એમએસએમઈ તરીકે રજિસ્ટ્રેશન કરાવો છો, એટલે કે એમએસએમઈમાં નોંધણી કરાવો છો, તો એના ફાયદા શું થઈ શકે? તો પહેલો ફાયદો છે નાણાકીય સંસ્થાઓ પાસેથી ઉદ્યોગ માટે લોન લેવા આ રજિસ્ટ્રેશન ઉપયોગી છે. એટલે કે તમે બેંક છે અથવા અમુક જે સંસ્થાઓ જે છે જે ઉદ્યોગોને લોન આપે છે, જો એ સંસ્થાઓ પાસે તમારે લોન લેવી છે તો તમને આ રજિસ્ટ્રેશન હેલ્પફુલ થઈ શકે છે, એટલે કે ઉપયોગી થઈ શકે છે. બીજો મુદ્દો છે નાણાકીય સંસ્થાઓ પાસેથી પ્રવર્તમાન ધિરાણ વ્યાજદર કરતાં ઓછા વ્યાજ દરે લોન મળે છે. એટલે કે જો તમારો ઉદ્યોગ એમએસએમઈ છે તો અત્યારે એટલે કે વર્તમાનની અંદર જે વ્યાજ દર ચાલે છે એના કરતાં તમને ઓછા વ્યાજ દરે લોન મળે છે. અને કેટલીક ખાસ યોજનાઓ જે છે તેમાં પ્રોજેક્ટના શરૂઆતના 1 કે 2 વર્ષ સુધી લોન પર વ્યાજ ચૂકવવું પડતું નથી. ઘણી બધી સરકારી યોજનાઓ છે કે જે અમુક ખાસ પ્રોજેક્ટને જે પ્રોત્સાહન આપવા માટે શરૂઆતના 2 વર્ષોમાં કે શરૂઆતના 1 વર્ષમાં વ્યાજ નથી લેતી. ઘણા બધા પ્રોજેક્ટ એવા હોય છે કે સરકાર તેને પ્રોત્સાહન આપવા માટે 1 કે 2 વર્ષ સુધી લોન પર જે વ્યાજ છે તેની માફી આપે છે. તો એક આ ફાયદો થઈ શકે તમને. ત્રીજો ફાયદો છે જો પ્રોજેક્ટ સ્થળ માટે ખેતી વિષયક જમીનને બિનખેતીમાં ફેરવવી હોય
તો નોંધણી ઉપયોગી બને છે. તમારો પ્રોજેક્ટ ચાલુ કરવા માટે તમે જે સ્થળની પસંદગી કરી છે, જો એ ખેતી વિષયક જમીન છે પણ તમારે એને બિન ખેતીમાં ફેરવી છે, એટલે કે તમારે એના માટે એને કરાવવું છે, તો જો તમે MSMEમાં નોંધણી કરેલી છે તો તમને ઉપયોગી સાબિત થશે. સરકારી હસ્તકની કચેરીઓમાં માન્ય સપ્લાયર તરીકે દરજ્જો મેળવવા માટે આ નોંધણી ફરજિયાત છે. તમે કોઈપણ સરકારી કંપનીઓની અંદર તમે સપ્લાયર તરીકે દરજ્જો મેળવવા માંગો છો, તમારું ઉત્પાદન ત્યાં વેચવા માંગો છો, તો તમારું રજિસ્ટ્રેશન MSMEમાં થયેલું હોવું ફરજિયાત છે. એના પછીનો ફાયદો છે, ઉદ્યોગ સ્થાપવા માટે ઓછા મૂડીરોકાણની જરૂર પડે છે. તમે જે ઉદ્યોગ સ્થાપના કરવા માંગો છો તેના માટે MSME જો હોય છે, તમે હમણાં જ આપણે વ્યાખ્યાની વાત કરી, બરાબર છે, તો ઓછા મૂડીરોકાણથી MSME નોંધણી થઈ શકે છે. અમુક વસ્તુનું ઉત્પાદન MSME માટે અનામત રાખવામાં આવે છે. સરકાર જે છે MSMEને ઘણું જ પ્રોત્સાહન આપે છે અને એટલા માટે ઘણી બધી વસ્તુનું ઉત્પાદન જે છે MSME માટે આરક્ષિત રાખેલું હોય છે. મતલબ કે ઘણી વસ્તુનું ઉત્પાદન લાર્જ કંપનીઓ કે મોટી કંપનીઓ કરી શકતી નથી. સરકાર તરફથી લોન અને સબસિડી સ્વરૂપમાં પણ નાણાકીય સહાય મળે છે. તો આ MSMEના નોંધણીના ફાયદા થયા. હવે આપણે MSME એટલે જનરલી આપણે સ્મોલ સ્કેલ બિઝનેસની વાત કરીએ છીએ અને સ્મોલ સ્કેલ બિઝનેસ અને લાર્જ સ્કેલ બિઝનેસ વચ્ચે તફાવત શું હોય છે એ જાણવું અહીંયા જરૂરી બની જાય છે. તો પહેલો તફાવત છે ઓછું મૂડીરોકાણ અને કામદારની સંખ્યા. સ્મોલ સ્કેલ બિઝનેસની વાત કરીએ તો અહીંયા ઓછા મૂડીરોકાણની જરૂર પડે છે, તેની સામે લાર્જ સ્કેલ બિઝનેસની અંદર વધારે મૂડીરોકાણ અને વધારે કામદારોની સંખ્યા જોઈએ છે. સ્મોલ સ્કેલ બિઝનેસની અંદર અર્ધકુશળ કામદાર, સ્મોલ સ્કેલ બિઝનેસની અંદર અર્ધકુશળ કામદારથી કામ ચાલી શકે છે. લાર્જ સ્કેલ બિઝનેસની અંદર કુશળ કામદાર જોઈએ છે. સ્મોલ સ્કેલ બિઝનેસ લોકલ કાચો માલ યુઝ કરે છે, એટલે કે લોકલ કાચો માલ મેળવે છે જે સસ્તો હોય છે. પણ લાર્જ સ્કેલ બિઝનેસ અલગ અલગ જગ્યાએથી એટલે કે વિવિધ કાચો માલ ઉપયોગમાં લે છે, એટલે કે ત્યાં ઉત્પાદનનો ખર્ચ ત્યાં વધી શકે છે. સ્મોલ સ્કેલ બિઝનેસ ગ્રામીણ વિસ્તારોમાં હોઈ શકે અથવા શહેરી વિસ્તારોમાં હોઈ શકે, પણ લાર્જ સ્કેલ બિઝનેસ શહેરી વિસ્તારોમાં હોય અથવા તો શહેરથી દૂર ઔદ્યોગિક વિસ્તારો સ્થાપેલા હોય છે, ત્યાં લાર્જ સ્કેલ બિઝનેસ હોઈ શકે છે. સ્મોલ સ્કેલ બિઝનેસના ઉદાહરણની વાત કરીએ તો જો બેરિંગનું ઉત્પાદન કરવું હોય, પ્લાસ્ટિકની બોટલનું ઉત્પાદન કરવું હોય તો સ્મોલ સ્કેલ બિઝનેસ બની શકે છે. પરંતુ જો તમારે સિમેન્ટની ફેક્ટરી નાખવી છે, સ્ટીલ ઉદ્યોગ નાખવો છે, તો એ લાર્જ સ્કેલ બિઝનેસ થશે, કારણ કે ત્યાં મોટા મૂડીરોકાણની, વધારે કામદારની અને કુશળ કામદારની જરૂર પડશે. આગળ વધીએ પેદાશ જીવનચક્ર. આપણે જ્યારે માર્કેટ એનાલિસિસ એટલે કે માર્કેટ વિશ્લેષણ કરીએ છીએ, બરાબર છે, તો માર્કેટની અંદર સૌથી અગત્યની વસ્તુ છે પેદાશ. પેદાશ એટલે કે આપણે કહીએ પ્રોડક્ટ, બરાબર છે, અને આ પ્રોડક્ટની અંદર સૌથી પહેલું જે વસ્તુ છે આપણે શીખવાની એ છે પ્રોડક્ટ લાઈફ સાયકલ અથવા પેદાશ જીવનચક્ર. જીવનચક્રનો અર્થ સમજીએ આપણે તો માણસની જ વાત કરીએ તો માણસનું જીવનચક્ર કેવું છે? એ જન્મે છે, પછી એક શિશુ અવસ્થામાં હોય છે, પછી એક કિશોર અવસ્થામાંથી તરુણાવસ્થામાં પહોંચે છે અને તરુણાવસ્થામાંથી એ જવાન બને છે, યુવાનીમાંથી એ વૃદ્ધાવસ્થા તરફ વધે છે અને અંતે મૃત્યુ પામે છે. આ માણસનું જીવનચક્ર છે. અને આવું જ કંઈક જીવનચક્ર જે છે એ પ્રોડક્ટનું પણ છે, એટલે કે પેદાશનું પણ છે. તો પેદાશ જીવનચક્રની અંદર 4 તબક્કાઓ છે: ઇન્ટ્રોડક્શન, ગ્રોથ, મેચ્યોરિટી એન્ડ ડિક્લાઇન. ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય, ગ્રોથ એટલે કે વિકાસ, મેચ્યોરિટી એટલે પરિપક્વતા અને ડિક્લાઇન એટલે પડતી. હવે પરિચયની આપણે વાત કરીએ તો આ એવો તબક્કો જે છે કે જ્યાં પ્રોડક્ટનું ઉત્પાદન થયું છે પણ પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ નથી, વેચાતી નથી. તમે અમુક સમયે જે છે જાહેરાત દ્વારા જે છે લોકોને પરિચય આપશો કે આ પ્રોડક્ટ તમે માર્કેટમાં લાવી રહ્યા છો, પ્રોડક્ટના ફીચર્સ વિશે જાણકારી આપશો, સિલેક્ટેડ લોકોને ઉપયોગ કરવા માટે આપશો, તો પ્રોડક્ટના પરિચયનો સમય રહેશે. આ એવો સમય છે કે જ્યાં તમારું વેચાણ બહુ જ ઓછું છે, નહિવત વેચાણ છે, એટલે કે લો સેલ્સ, પણ તમે કસ્ટમરને તમારા પ્રોડક્ટનો પરિચય આપવા માટે કન્ટિન્યુઅસલી એડવર્ટાઇઝમેન્ટ એટલે સતત જાહેરાત કરો છો, જાહેરાત પાછળ ખર્ચ કરો છો, બરાબર છે. એના સિવાય તમે તમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટરની આખી એક ચેઇન ઊભી કરો છો કે જેના દ્વારા પ્રોડક્ટ તમારી ફાઇનલ કસ્ટમર સુધી પહોંચશે, એટલે કે વિતરકો, બરાબર છે, અને રિટેલરોની આખી ચેઇન ઊભી કરશો જેનાથી તમારો જે પ્રોડક્ટ છે કે તમારી સેવા જે છે એ ઉપયોગકર્તા સુધી પહોંચશે. તો એ વ્યક્તિને પણ તમારે મોટા માર્જિન આપવા પડશે, મતલબ નફાનો મોટો હિસ્સો તમારે ડીલર ડિસ્ટ્રીબ્યુટરને આપવો પડશે.
તો અહીંયા તમારો ખર્ચ ત્યાં વધી રહ્યો છે અને વેચાણ નથી થઈ રહ્યું. તો પરિચયના સમયમાં એટલે કે ઇન્ટ્રોડક્શનના તબક્કામાં લો સેલ્સ એટલે ઓછું વેચાણ, હાઈ કોસ્ટ પર કસ્ટમર, દરેક કસ્ટમર પાછળ ઉત્પાદનનો ખર્ચ થતો વધુ ખર્ચ, ફાઇનાન્શિયલ લોસીસ એટલે કે નાણાકીય તમારા નુકસાન થઈ રહ્યા છે, વેચાણ થઈ નથી રહ્યું અને એડવર્ટાઇઝિંગ પાછળ તમે માર્જિન પાછળ ઘણા બધા ખર્ચ કરી રહ્યા છો, બરાબર છે. ઇનોવેટિવ કસ્ટમર, ઘણા બધા કસ્ટમર્સ જે છે એ તમને એવા મળે છે કે જેનાથી જે ઘણા સર્જનાત્મક કસ્ટમર હોઈ શકે, ઘણા ઇનોવેટિવ કસ્ટમર હોઈ શકે, પણ આ સ્ટેજ એવો છે કે જ્યાં ઘણા ઓછા સ્પર્ધકો એટલે કે ફ્યુ કોમ્પિટિટર્સ છે. તો આ જે છે ઇન્ટ્રોડક્શનનો તબક્કો થઈ જશે એટલે કે પરિચયનો તબક્કો થઈ જશે. અહીંયાથી તમારી પ્રોડક્ટ જે છે એ ધીમે ધીમે ટેક ઓફ કરશે એટલે કે થોડો ધીમે ધીમે આગળ વધશે અને બીજા તબક્કામાં પ્રવેશશે જે છે ગ્રોથનો તબક્કો એટલે કે વિકાસનો તબક્કો. આ તબક્કાની અંદર તમારી પ્રોડક્ટનું વેચાણ વધી રહ્યું છે. પ્રતિ કસ્ટમર તમારો જે કોસ્ટ જે છે નીચે આવી રહી છે કારણ કે વેચાણ વધી રહ્યું છે, તેની સામે પ્રોડક્શન પણ વધી રહ્યું છે અને જેટલું પ્રોડક્શન વધે છે તમારી પ્રોડક્ટ બનાવવા પાછળનો ખર્ચ એટલો ઘટે છે, તમારા પ્રોફિટ વધી રહ્યા છે, તમારા કસ્ટમર્સ વધી રહ્યા છે અને તમારું માર્કેટ જોઈને, તમારી વસ્તુની ડિમાન્ડ જોઈને સ્પર્ધકો પણ એન્ટ્રી કરે છે એટલે કે સ્પર્ધકો વધી રહ્યા છે. તો ગ્રોથનો એટલે કે વિકાસનો તબક્કો છે ત્યાં સેલ્સ વધે છે, પર કસ્ટમર કોસ્ટ ઘટે છે, પ્રોફિટ એટલે કે નફો વધી રહ્યો છે, કસ્ટમર વધી રહ્યા છે અને સ્પર્ધકો પણ વધી રહ્યા છે. એના પછી ત્રીજા તબક્કામાં તમારી પ્રોડક્ટ એટલે કે પેદાશ પ્રવેશશે અને એ તબક્કો હશે મેચ્યોરિટીનો એટલે કે પરિપક્વતાનો, જ્યાં તમારું સેલ્સ છે એટલે કે વેચાણ છે એ પીક ઉપર છે એટલે કે ટોચ ઉપર છે, જ્યાં પ્રતિ કસ્ટમર તમને ખર્ચ જે છે એ ઓછામાં ઓછો થાય છે. કેમ? કારણ કે તમારી પ્રોડક્ટની ડિમાન્ડ એટલે કે તમારી પેદાશની માંગ જે છે માર્કેટમાં વધારે છે, જેના કારણે તમે ઉત્પાદન પણ વધારે કરો છો અને તમે જેટલું ઉત્પાદન વધારે કરો તમારું ઉત્પાદન પાછળનો ખર્ચ એટલો ઘટી જાય છે, હે ને? કારણ કે ઘણા બધા જે ખર્ચ જે છે એ ફિક્સ છે. જેમ કે તમે જે શેડની અંદર, જે કારખાનાની અંદર આ ઉત્પાદન કરો છો એનું ભાડું જે છે એ ફિક્સ છે, બરાબર છે. હવે તમે 100 યુનિટનું ઉત્પાદન કરશો તો પણ તમારે એટલું જ ભાડું ચૂકવવું પડશે ને 1000 યુનિટનું ઉત્પાદન કરશો તો પણ એટલું જ ભાડું ચૂકવવું પડશે, બરાબર છે. તો એનો અર્થ એ થાય કે જો તમે વધુ ઉત્પાદન કરો છો તો પ્રોડક્શન ખર્ચ એટલે કે ઉત્પાદન ખર્ચ નીચો આવી જાય છે. તો આ મેચ્યોરિટીનો સ્ટેજ એવો છે કે જ્યાં તમારું ઉત્પાદન ખર્ચ સૌથી નીચું હોય છે, પ્રોફિટ તમારો મેક્સિમમ હશે. કેમ? કારણ કે તમે હવે અહીં જાહેરાત પાછળ વધુ ખર્ચ નથી કરી રહ્યા, કારણ કે તમારી પ્રોડક્ટને લોકો જાણે છે. હવે તમારે વધારે જાહેરાત પાછળ ખર્ચ કરવાનો જરૂર નથી. તમારી બ્રાન્ડનું નેમ છે માર્કેટમાં, તમને લોકો તમારી વસ્તુને બ્રાન્ડથી ઓળખે છે, જેથી તમે વધારે એની કિંમત રાખી શકો છો, ડીલર ડિસ્ટ્રીબ્યુટરના માર્જિન પણ ઓછા કરી શકો છો. એટલે તમારો આ તબક્કે તમારું જે પ્રોફિટ જે છે એટલે કે જે તમારો નફો જે છે એ વધુ રહેશે. એના પછીનો જે બીજો બેનિફિટ અથવા એના પછીનું બીજું જે ફીચર્સની વાત કરીએ આ તબક્કાની અંદર એ છે માસ માર્કેટ. માસ માર્કેટનો મતલબ કે ઘણું મોટું બજાર છે તમારા માટે અને સ્પર્ધકો પણ છે, બરાબર છે, અને એ સ્પર્ધકોની પણ સંખ્યા ફિક્સ છે, સ્થિર છે. તો આ થશે મેચ્યોરિટીનો તબક્કો. અને હવે પછીનો જે તબક્કો છે એ ડિક્લાઇનનો તબક્કો એટલે કે પડતીનો તબક્કો છે. જે માણસની વાત કરીએ ને કે વૃદ્ધાવસ્થાનો સમય આવે એવી રીતે પ્રોડક્ટની પણ પડતીનો સમય આવે. અને આ પડતીનો સમય કેમ હોય? કારણ કે ઘણા બધા ફેક્ટર્સ એની અંદર ઇન્વોલ્વડ છે, ઘણી બધી વસ્તુ એની અંદર સામેલ છે. જેમ કે ટેકનોલોજી બદલાઈ જાય તો તમારી પ્રોડક્ટની પડતી થઈ શકે, લોકોનો ટેસ્ટ ચેન્જ થઈ જાય, કસ્ટમર છે એનો ટેસ્ટ ચેન્જ થઈ જાય, માર્કેટની અંદર સ્પર્ધકોની સંખ્યા ઘણી વધી જાય, જેના કારણે શું થઈ શકે છે કે તમારી જે પ્રોડક્ટ જે છે એની પડતી થાય એટલે કે તમારી પેદાશ જે છે એનું વેચાણ ઓછું થવા લાગે. તો ડિક્લાઇન એટલે કે પડતીના સ્ટેજના ફીચર્સ છે અથવા એની લાક્ષણિકતાઓ છે. ફોલિંગ સેલ્સ એટલે કે વેચાણ ઓછું થવું, કોસ્ટ પર કસ્ટમર લો, બરાબર છે, પ્રતિ કસ્ટમર જે તમારો જે ખર્ચ થઈ રહ્યો છે એ પણ ઓછો થઈ રહ્યો છે, તમારો નફો ઓછો થઈ રહ્યો છે, તમારા સ્પર્ધકો પણ જે છે એ હવે ધીમે ધીમે ઓછા થશે કારણ કે પ્રોડક્ટની પડતી થઈ રહી છે. હવે સ્પર્ધકો પણ માર્કેટમાંથી નીકળી જશે. ઘણી વખત એવું થઈ જાય કે તમારી પ્રોડક્ટ એ સ્ટેજ ઉપર પહોંચી જાય કે જ્યાં તમારું વેચાણ બહુ જ ઓછું થશે અને નફો પણ બહુ જ ઓછો થશે. એવા સમયની અંદર તમારે પ્રોડક્ટ જે છે એ બંધ પણ કરી દેવી પડે. તો આ થયું પેદાશ જીવન ચક્ર. હવે પછીનો ટોપિક છે વેચાણ વ્યવસ્થા એટલે કે સેલ્સ મેનેજમેન્ટ. એમએ અનુસાર વેચાણ સાથે સંકળાયેલા વેચાણ દળના કર્મચારીઓનું આયોજન, માર્ગદર્શન અને નિયંત્રણ ઉપરાંત વેચાણ દળના કર્મચારીઓની ભરતી, પસંદગી,
તાલીમ, કાર્યવહેંચણી, નિરીક્ષણ, વળતર, ચૂકવણી, પ્રોત્સાહન વગેરે પ્રવૃત્તિઓ કે જે વેચાણ દળના કર્મચારીઓ સાથે સંકળાયેલી હોય તેવી વેપાર સંકુલની વેચાણ પ્રવૃત્તિઓને સેલ્સ મેનેજમેન્ટ કહે છે. એનો અર્થ શું છે આપણે સમજીએ કે વસ્તુઓને વેચવા માટે જે છે એ સંસ્થાઓ જે છે એ શું કરતી હોય છે કે પોતાની એક આખી ટીમ બનાવતી હોય છે, સેલ્સની ટીમ. હવે આ સેલ્સની ટીમની અંદર કામ શું હોય છે કે સેલ્સ કરી શકે, એટલે કે સેલ્સમેનની, બરાબર છે, કે સેલ્સ પર્સનની જે છે ભરતી કરવાની પ્રક્રિયા છે, તેમને ટ્રેનિંગ આપવાની, એમને તાલીમ આપવાની પ્રક્રિયા છે. તાલીમ સિવાય જે છે એ લોકોના પગાર ભથ્થાની દેખરેખ રાખવી, આ બધી વસ્તુઓ જે છે એ કંપની કરતી હોય છે, એ લોકોનું નિયંત્રણ પણ કરતી હોય છે. અને માર્કેટની અંદર તમારી વસ્તુનું વેચાણ વધે, તમારી વસ્તુ વધે એ માટે સતત જે છે કર્મચારીઓને, એટલે કે સેલ્સ પર્સનને પ્રોત્સાહન આપવા માટેની નવી નવી પ્રવૃત્તિઓ પણ કરતી હોય છે. તો જે છે આ વસ્તુ જે થઈ જશે એ થશે વેચાણ દળને નિયંત્રણ કરવાની અને દેખરેખ કરવાની વાત થઈ જશે. એટલે આખી જે વ્યવસ્થા છે એને વેચાણ વ્યવસ્થા અથવા આપણે સેલ્સ મેનેજમેન્ટ કહીશું. હવે પછીનો મુદ્દો છે બજારીય સંશોધન, આપણે જેને માર્કેટ રિસર્ચ પણ કહીએ છીએ. બજારીય સંશોધનમાં ગ્રાહકની અભિરુચિ, જરૂરિયાત, ખરીદ શક્તિ વગેરેની માહિતી મેળવવામાં આવે છે. ભવિષ્યમાં માંગની અપેક્ષાએ વર્તમાનમાં મોટા પાયા પર ઉત્પાદન થયું હોય ત્યારે ભવિષ્યમાં તેનું વેચાણ થશે કે નહીં, ગ્રાહકને પેદાશ પસંદ પડશે કે નહીં, તેવા જોખમો દૂર કરવા માટે બજારીય સંશોધન કરવામાં આવે છે. બજારીય સંશોધનની અંદર મુખ્ય વસ્તુ શું છે? તો તમારે પહેલાં તો સમજવાનું છે કે તમારે ગ્રાહકની અભિરુચિ, ગ્રાહકનો ઇન્ટરેસ્ટ શેમાં છે, એની જરૂરિયાત શેમાં છે, તમે એ વસ્તુનો અભ્યાસ કરશો. ઘણીવાર કેવું થાય કે સંસ્થાઓ જે છે એ ઘણી બધી વસ્તુનું ઉત્પાદન કરી દે, ઉત્પાદન જથ્થાબંધ કરે અને એનું સ્ટોરેજ કરે, કારણ કે એને એવું લાગે છે કે માર્કેટમાં ડિમાન્ડ છે. પણ જો તમે પ્રોપર અભ્યાસ નથી કર્યો, માર્કેટની અંદર એ વસ્તુઓની માંગ ધીમે ધીમે ઘટતી જઈ રહી છે અને તમે પહેલેથી ઉત્પાદન કરી રાખ્યું છે, તો તમારો ઉત્પાદિત માલ બગડી શકે, એનું વેચાણ ન થાય, તમને નુકસાન થાય, એવી બધી સંભાવનાઓ રહેલી છે. અને આ વસ્તુ ન થાય એટલા માટે પહેલાં શું કરવામાં આવે છે? માર્કેટ રિસર્ચ અથવા બજારીય સંશોધન કરવામાં આવે છે. તો આ થશે બજારીય સંશોધન. આગળ વધીએ નેક્સ્ટ ટોપિક ઉપર. બીજો જે ટર્મ જે છે એ છે પર્સનલ સેલિંગ અથવા વ્યક્તિગત વેચાણ. ઉત્પાદક પેદાશનું વેચાણ કરવા માટે જાહેરાત દ્વારા પેદાશની જાણકારી ગ્રાહકને પહોંચાડે છે. તેના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેટલી ધારી અસર થતી નથી. અર્થ એનો એ છે કે ઉત્પાદક એટલે કે પ્રોડ્યુસર શું કરે છે કે જે પણ વસ્તુનું ઉત્પાદન કરી રહ્યો છે એનું જાહેરાત દ્વારા ગ્રાહકોને જાણકારી આપે છે. ઘણા મોટા પાયા ઉપર જાહેરાતો આપે છે અને ગ્રાહકો સુધી એની જાણકારી પહોંચાડે છે કે આ વસ્તુ આ બ્રાન્ડથી અવેલેબલ છે માર્કેટની અંદર. પણ એનાથી ગ્રાહકને માહિતી મળે છે. ગ્રાહક એ વસ્તુ ખરીદવા પ્રેરાતો નથી. વસ્તુઓ જ્યારે વેચાય, એ વેચાણ કરવા માટે કોની જરૂર પડે છે? સેલ્સ પર્સન્સની. એટલે કે આથી સેલ્સ મેનેજરો અભિવૃદ્ધિના બીજા મહત્વના અંગ તરીકે વ્યક્તિગત વેચાણ પર પણ આધાર રાખે છે. મતલબ એવું થયું કે અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. તો પ્રમોશનનું એક મહત્વનું ટૂલ થઈ જાય છે કે સેલ્સ મેનેજરો. સેલ્સ મેનેજરો શું કરે છે? વ્યક્તિને જે છે એ પ્રોડક્ટના કે સેવાના જે છે ફાયદાઓ સમજાવે છે અને વ્યક્તિને કન્વિન્સ કરે છે કે આ વસ્તુ તમારે ખરીદવી જોઈએ. જેમ કે તમે ટીવી ઉપર જે છે એ ઘણી બધી કંપનીઓના તમે એડ જુઓ છો. જેમ કે વોશિંગ મશીન તમારે ખરીદવું છે, ઘણી બધી કંપનીના એડ જોયા છે. તમે વર્લપુલ વિશે માહિતી છે, તમને એલજી વિશે માહિતી છે. આ કંપનીઓ જાહેરાત કરે છે અને તમને એમની પ્રોડક્ટ વિશે જાણકારી આપે છે. હવે તમે જ્યારે પણ કોઈ રિટેલ શોપમાં જશો, સપોઝ તમે ક્રોમામાં જાઓ છો અથવા બીજા કોઈ વિજય સેલ્સમાં જાઓ છો, એવા કોઈ પણ સેન્ટરમાં તમે જાઓ છો વસ્તુની ખરીદી કરવા માટે, હવે ત્યાં જે સેલ્સ પર્સન રહેલા છે એ તમને દરેક વસ્તુના ફીચર્સ બતાવશે, દરેક વોશિંગ મશીનની ફીચર્સ સમજાવશે, તમારી જરૂરિયાત પ્રમાણે કયું વોશિંગ મશીન ઉપયોગી રહેશે એ વાત તમને સમજાવશે અને અલ્ટિમેટલી તમને વસ્તુઓ વેચશે. બરાબર છે? એટલે વ્યક્તિ શું કરી રહ્યું છે? વ્યક્તિ તમને જે છે પર્સનલી વસ્તુ વેચવા માટે વેચે છે અને તમને ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે. અને આ જે છે એને કહેવાય પર્સનલ સેલિંગ. આ પર્સનલ સેલિંગ એટલે અભિવૃદ્ધિ એટલે પ્રમોશન. પ્રમોશનનું એક બહુ જ મહત્વનું ટૂલ થઈ જાય છે પર્સનલ સેલિંગ, કે જ્યાં તમે વસ્તુઓ જે છે એ એકચ્યુઅલી કસ્ટમર્સને વેચો છો. બરાબર છે? એને કસ્ટમરને કન્વિન્સ કરો છો કે ખરીદે. એટલા માટે આ વસ્તુ થઈ જશે પર્સનલ સેલિંગ અથવા વ્યક્તિગત વેચાણ. એના પછીનું જે મહત્વનું ટર્મ છે માર્કેટિંગ. આપણે માર્કેટ એનાલિસિસ, માર્કેટ વિશ્લેષણનો ટોપિક કરી રહ્યા છીએ અને એની અંદર એક ટર્મ આવી ગયો માર્કેટિંગ.
હવે આ માર્કેટિંગ જે છે શબ્દ એને ઘણી વખત વિદ્યાર્થીઓ જે છે એ સેલ્સ સાથે મિક્સ કરી લેતા હોય છે. એમના માટે સેલ્સ અને માર્કેટિંગ બંને એક જ શબ્દ થઈ જાય છે. એટલા માટે આપણે અત્યારે સમજીશું કે માર્કેટિંગ એટલે શું, માર્કેટિંગનો મતલબ શું છે એકચ્યુઅલી. તો માર્કેટિંગ એ વસ્તુ વિનિમય કે વેપારનો વિસ્તૃત ખ્યાલ છે. માર્કેટિંગમાં પેદાશ કે સેવાનું સર્જન, પેદાશની ડિલિવરી, ગ્રાહકો સાથે જાહેરાત કે બીજી કોઈ રીતે પ્રત્યાયન કરવું, ગ્રાહકને વેચાણ બાદની સેવાઓ ઉપલબ્ધ કરાવવી અને સૌથી અગત્યનું છે કે ગ્રાહકને પેદાશ દ્વારા જે સંતોષ મળે છે, એટલે કે ગ્રાહકને પેદાશ દ્વારા મળતો સંતોષ અને તેના પરિણામે રિપીટ સેલ્સ અને રિપીટ પરચેસને ઉત્તેજન આપવું જેવી બાબતો મૂળ સ્થાને હોય છે. માર્કેટિંગ એ વસ્તુ વિનિમયનો અથવા વેપારનો એક વિસ્તૃત ખ્યાલ છે, જેની અંદર પ્રોડક્ટને વેચવી જ નથી, પણ પ્રોડક્ટ અથવા પેદાશ કે જે સેવા છે એને બનાવવું, લોકોને કઈ વસ્તુની જરૂરિયાત છે, પહેલાં તો તમે માર્કેટ રિસર્ચ અથવા માર્કેટ સર્વે દ્વારા લોકોને કઈ વસ્તુની જરૂરિયાત છે, કઈ પેદાશની અથવા કઈ સેવાની જરૂરિયાત છે એ પ્રમાણેનું સર્જન કરશો, લોકો સુધી વસ્તુ પહોંચાડશો. તમે વિતરકો નક્કી કરશો, તમે ડીલરો નક્કી કરશો, બરાબર છે, હોલસેલર, રિટેલર નક્કી કરી આખી ચેન બનાવી અને તમારી પેદાશને લોકો સુધી પહોંચાડશો. અથવા અલગ અલગ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા, જેમ કે એમેઝોન છે, ઈબે છે, ફ્લિપકાર્ટ છે, આવા ઈ કમર્શિયલ ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા પણ તમે વસ્તુઓની જે છે ડિલિવરી તમે ગ્રાહકો સુધી પહોંચાડશો. ગ્રાહકોને વસ્તુનો પરિચય આપવા માટે જાહેરાત પણ કરશો અથવા બીજી કોઈ રીતે તમે પ્રત્યાયન અથવા કમ્યુનિકેશન કરશો. ગ્રાહકને વસ્તુ વેચી દીધી છે એ પછી પણ તમે એને એના રિલેટેડ સર્વિસીસ આપશો, એના રિલેટેડ સેવાઓ આપશો, જેમ કે તમે વોરંટી આપો છો, ગેરંટી આપો છો. ઘણી બધી કાર કંપનીઓ જે છે કાર વેચ્યા પછી વર્ષ સુધી મેન્ટેનન્સ પણ કરીને આપે છે. તો વોશિંગ મશીન કે તમે બીજી કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો ખરીદ્યા છે તો કંપનીઓનું ઇન્સ્ટોલેશન પણ કરાવી આપે છે, એની સાથે પણ વોરંટી અને ગેરંટી પણ આપે છે. તો આ બધી વસ્તુ થઈ જશે કે વેચાણ બાદની સેવાઓ, બરાબર છે, એ પણ મહત્ત્વનું છે, કારણ કે તેનાથી કસ્ટમર જે છે એને પેદાશ માટેનો સંતોષ મળશે અને ફરીથી એ વસ્તુઓ ખરીદશે, મતલબ કે રિપીટ સેલ્સ કરશે. અને રિપીટ સેલ્સ એટલે તમે કરશો, કંપની રિપીટ સેલ્સ કરશે અને કસ્ટમર રિપીટ પરચેસ કરશે, એટલે કે ફરીથી વસ્તુને ખરીદશે. સાથે સાથે બીજા ઘણા બધા લોકો જે છે એને પણ તમારી કંપની વિશે, વસ્તુ વિશે વાત કરશે અને એ લોકોને પણ પરચેસ કરવા માટે ઉત્તેજન આપશે. તો આ બધી વસ્તુઓ જે છે એ સામેલ છે માર્કેટિંગની અંદર. એટલે માર્કેટિંગ એટલે વસ્તુ વેચવી જ નહીં, પણ વસ્તુ બનાવી, કઈ વસ્તુ બનશે, કઈ સેવા બનશે, એની ગ્રાહક સુધી કેવી રીતે પહોંચશે, ગ્રાહકને એની કેવી રીતે માહિતી મળે છે, જાહેરાત, એડવર્ટાઇઝિંગ, પ્રમોશન, અને એ પછી ગ્રાહકને રિપીટ સેલ્સ અને રિપીટ પરચેસ જેવી બાબતોને ઉત્તેજન તમે આપો છો. આ બધી વસ્તુઓ માર્કેટિંગનો ભાગ છે. આગળ વધીએ. આગળ જે મુદ્દો આપણે સમજવાનો છે એ છે બજાર પ્રક્રિયા, માર્કેટ પ્રોસેસ. ગ્રાહકની જરૂરિયાત મુજબની પેદાશ અને સેવાઓ તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવામાં આવે છે. ગ્રાહકની જરૂરિયાત બદલાતા તેમની જરૂરિયાતો સંતોષવાનું મહત્વનું કાર્ય બજાર પ્રક્રિયા કરે છે. બજાર પ્રક્રિયા શું છે? તો બજાર પ્રક્રિયાની અંદર પહેલાં તો તમે ગ્રાહકની જે જરૂરિયાત છે, તમે માર્કેટ સર્વે કરો છો અને ગ્રાહકની શું જરૂરિયાત છે એ સમજો છો. એ જરૂરિયાત અનુસાર તમે પેદાશ અને સેવાઓ તૈયાર કરો છો અને ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડો છો. મતલબ કે તમે જે વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે એ અમુક જગ્યાએ વેચાશે, ઘણા બધા બજાર હોય છે, ત્યાં તમે વસ્તુઓ પહોંચાડશો જેથી કરીને ગ્રાહક તેને ખરીદી શકે. અત્યારે તો ઇલેક્ટ્રોનિક જે પ્લેટફોર્મ છે, એમેઝોન, ફ્લિપકાર્ટ, ઈબે, આ બધા જે પ્લેટફોર્મ છે ત્યાંથી તમે દેશના ખૂણા સુધી જે છે તમારી વસ્તુઓને પહોંચાડી શકો છો. તો એવી રીતે તમે તમારા પેદાશની અથવા સેવાઓને ગ્રાહક સુધી પહોંચાડો છો. ગ્રાહકની જરૂરિયાત બદલાઈ જાય ત્યારે તમે તમારે વસ્તુ કે સેવામાં એ મુજબના સુધારા કરો છો અને ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું કામ કરો છો. આખી જે પ્રક્રિયા છે એ શું છે? બજાર પ્રક્રિયા છે. અને બજાર પ્રક્રિયાને આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબની વિવિધ પ્રવૃત્તિઓનું સંકલન તરીકે સમજીએ આપણે. જેમ કે પહેલાં તો ગ્રાહકને સમજવું. ગ્રાહકને સમજશું એ પછીનું સ્ટેપ થઈ જશે માર્કેટનું વિશ્લેષણ કરવું. ગ્રાહકને સમજશો એટલે તમને ખ્યાલ આવશે કે એમની સમસ્યાઓ શું છે, એ સમસ્યાઓનું સમાધાન શું હોઈ શકે. માર્કેટનું વિશ્લેષણ કરશો, શું બજારમાં બીજા સ્પર્ધકો છે જે કસ્ટમરની અથવા ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે છે, ક્યાં ઉણપ રહી છે, અને બીજા ઘણા બધા પાસાઓનું, બીજા ઘણા બધા માર્કેટમાં ના પાસાઓનું તમે વિશ્લેષણ કરશો. એના પછી સ્પર્ધકોનું પણ વિશ્લેષણ કરશો.
આખી વિતરણ વ્યવસ્થાનું આયોજન કરશો. તમારું બજાર પ્રક્રિયામાં કામ શું છે કે ગ્રાહકને તમારી વસ્તુ પહોંચાડવાનું. એના માટે જે પણ તમારું વસ્તુ છે કે જે પણ તમારી સેવા છે એનો જે પણ પ્રકાર છે, જે પણ તમારા બજારનો પ્રકાર છે એ પ્રમાણે તમે એક વિતરણ વ્યવસ્થા ઊભી કરશો. જેમ કે ફેક્ટરીમાંથી માલ ડિસ્ટ્રીબ્યુટર પાસે જશે, ડિસ્ટ્રીબ્યુટર પાસેથી હોલસેલર પાસે જશે, હોલસેલર પાસેથી રિટેલર પાસે જશે અને રિટેલર પાસેથી અંતિમ ગ્રાહક સુધી જશે. તો આવી રીતે તમે એક વિતરણ વ્યવસ્થાનું આયોજન કરો છો. એના પછી તમે માર્કેટિંગ મિક્સ સમજો છો. માર્કેટિંગ મિક્સ અથવા માર્કેટિંગ મિશ્ર જેની વાત કરીએ, આપણે આગળ એને વિસ્તૃત રીતે સમજીશું માર્કેટિંગ મિક્સ શું છે. પણ માર્કેટિંગ મિક્સનો પણ સંપૂર્ણ અભ્યાસ કરો છો અને બધી વસ્તુઓનો, બધા જ માર્કેટિંગ મિક્સનો પ્રોપર ઉપયોગ કરીને, એક યોગ્ય ઉપયોગ કરી અને તમે વસ્તુનું વેચાણ વધારવાનો, નફો વધારવાની પ્રક્રિયા કરો છો. એના પછી તમે નાણાકીય વિશ્લેષણ પણ કરો છો. ટર્નઓવર કેટલું થઈ રહ્યું છે, નફો કેટલો થઈ રહ્યો છે, નુકસાનમાં બાબતો જઈ રહી છે કે નહીં, હજી કેટલા નાણાંની જરૂર પડી શકે એવું છે. આવું બધી જ વસ્તુનું તમે નાણાકીય વિશ્લેષણ કરશો. એના પછી સમીક્ષા કરી અને જરૂરી સુધારા કરશો. જ્યાં પણ તમને લાગે છે, તમને નાણાકીય વિશ્લેષણ કરો છો, માર્કેટિંગ વિશ્લેષણ કરો છો, તમારા પ્રોડક્ટનું પણ વિશ્લેષણ કરો છો, સમીક્ષા કરતા જાઓ છો, બરાબર છે. અને જ્યાં તમને લાગે છે તમે જરૂરી સુધારા પણ કરતા જાઓ છો. તો આખી જે પ્રક્રિયા થઈ જશે એ થઈ જશે બજાર પ્રક્રિયા. આગળ વધીએ. વેચાણ અને માર્કેટિંગ વચ્ચેનો તફાવત. જેમ કે મેં કહ્યું કે અત્યારના જે વિદ્યાર્થીઓ છે અથવા સામાન્ય લોકો જે છે એમના માટે વેચાણ એટલે કે સેલ્સ અને માર્કેટિંગ બંને એક જ શબ્દ થઈ ગયા છે. પણ એકચ્યુઅલી આ બંને શબ્દો અને આ બંને પ્રક્રિયા વચ્ચે અમુક ભેદ રહેલા છે. અને શું તફાવત રહેલા છે આપણે સમજીએ. મુખ્ય તફાવત શું છે એ સમજીએ. તો પહેલાં તો સમજીએ વેચાણ શું છે. તો વેચાણ એક વસ્તુ અને સેવા વિનિમયનો મર્યાદિત ખ્યાલ છે. વેચાણ એટલે ગ્રાહકને ચીજ વસ્તુ વેચીને નાણાકીય લાભ મેળવી લેવો. તમે અમુક વસ્તુનું ઉત્પાદન કર્યું છે, તમારે શું કરવાનું છે, ગ્રાહકને વસ્તુ વેચી દેવાની છે અને પ્રોફિટ મેળવી લેવાનો છે, નફો મેળવી લેવાનો છે. તો આ એક વેચાણનું કાર્ય છે. એનો મુખ્ય ઉદ્દેશ આ છે. વેચાણમાં મુખ્ય ભાર શું છે, કંપનીની જરૂરિયાતનો હોય છે. કંપની પાસે પ્રોડક્શન છે, ગ્રાહકને વેચવાનું છે અને નફો મેળવી લેવાનો છે. મતલબ ભાર શું છે, કંપનીની જરૂરિયાતનો છે. આ સેલ્સ છે, આ વેચાણ છે. હવે માર્કેટિંગની વાત કરીએ તો માર્કેટિંગ એટલે વસ્તુ કે સેવા વિનિમયનો વિસ્તૃત ખ્યાલ. માર્કેટિંગમાં પેદાશ કે સેવાનું સર્જન, પેદાશની ડિલિવરી, ગ્રાહકો સાથે જાહેરાત દ્વારા પ્રત્યાયન, વેચાણ પછીની સેવા ઉપલબ્ધ કરવી અને ગ્રાહકને પેદાશ દ્વારા મળતો સંતોષ અને તેના પરિણામે પુનઃ ખરીદીને પ્રોત્સાહન આપવાનું છે. તો માર્કેટિંગ એક વિસ્તૃત ખ્યાલ છે, બરાબર છે, એક બહોળો ખ્યાલ છે. અને માર્કેટિંગની અંદર શું કરવામાં આવે છે, તો પહેલાં તો તમે ગ્રાહકની જરૂરિયાત સમજો છો, જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન કરો છો. ઉત્પાદન કર્યા પછી ગ્રાહકને અનુકૂળ જગ્યાએ વસ્તુને પહોંચાડવાનો પ્રયત્ન કરો છો. ગ્રાહક પાસેથી ફીડબેક મેળવો છો, તમારી વસ્તુની અંદર જોઈએ ત્યાં સુધારા કરો છો, બરાબર છે. અને તમે એના સિવાય જે છે ઉત્પાદનની ગુણવત્તા પર પણ ધ્યાન આપો છો, પેકેજિંગ ઉપર ધ્યાન આપો છો, પ્રમોશન પાછળ પણ ધ્યાન આપો છો. તો ઘણી બધી વસ્તુ તમે કરો છો, બરાબર છે. અને એટલે માર્કેટિંગ એ માર્કેટિંગ છે. તો માર્કેટિંગની અંદર ઘણા બધા આસ્પેક્ટ છે. માર્કેટિંગની અંદર માર્કેટ રિસર્ચ પણ માર્કેટિંગનો ભાગ છે, પ્રોડક્ટ ડેવલપમેન્ટ પણ માર્કેટિંગનો ભાગ છે, પ્રોડક્ટ લાઇન વધારવી પણ માર્કેટિંગનો ભાગ છે. અને તમારી ક્વોલિટીનું કન્ટિન્યુઅસલી તમે ચેક કરો, બરાબર છે, સમીક્ષા કરો અને એની અંદર સુધારા કરો, એ પણ માર્કેટિંગનો ભાગ છે. તો માર્કેટિંગની અંદર ઘણા બધા પાસાઓ ઇન્વોલ્વ છે. અને એનો જે મુખ્ય આધાર શું છે, ગ્રાહક છે. ગ્રાહકની જરૂરિયાત એ માર્કેટિંગનો મુખ્ય આધાર છે. જ્યારે વેચાણમાં કંપનીની જરૂરિયાત એ જે છે એ મુખ્ય આધાર રહેશે. માર્કેટિંગની અંદર આપણે બીજી વસ્તુ છે કે તમે ગ્રાહકને એ પ્રમાણે સંતોષ આપો છો કે જેથી ગ્રાહક ફરીથી વસ્તુઓને ખરીદી કરે, એટલે પુનઃ ખરીદીને પ્રોત્સાહન આપો છો. એના પછી અગત્યની ટર્મ જે થઈ જાય છે માર્કેટિંગ મિક્સ અથવા માર્કેટિંગ મિશ્ર. ઉત્પાદકો પોતાની પેદાશ કે સર્વિસને બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને ત્યારબાદ તેને ટકાવી રાખવા માટે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે. તેને માર્કેટિંગ મિક્સ કહે છે. ઉત્પાદકો એટલે જે પણ વસ્તુ અથવા સેવાનું ઉત્પાદન કરે છે એ લોકો શું કરે છે કે વ્યવસ્થિત રીતે એમની પ્રોડક્ટ જે છે એ માર્કેટની અંદર દાખલ થાય, બરાબર, સફળતાપૂર્વક દાખલ થાય અને લાંબા સમય સુધી ટકી રહે.
આપણે હમણાં પેદાશ જીવન ચક્ર જોયું, બરાબર છે. પેદાશ જીવન ચક્રની અંદર અલગ અલગ તબક્કાઓ જોયા. હવે એની અંદર આપણે જોયું કે પરિપક્વતાનો તબક્કો જે છે એ તબક્કાની અંદર તમારું સેલ્સ એટલે કે વેચાણ મેક્સિમમ છે, કંપનીનું ટર્નઓવર કે પ્રોફિટ પણ મેક્સિમમ થઈ રહ્યું છે. તો તમે શું કરશો કે અલગ અલગ ટેકનિક, અલગ અલગ તકનિકો અપનાવી અને તમારી પ્રોડક્ટ એ સ્ટેજ પર બની રહે, લાંબા સમય માટે એ સ્ટેજ પર બની રહે, એટલે કે લાંબા સમય માટે તમારી પ્રોડક્ટ માર્કેટમાં ટકી રહે, એના માટે અલગ અલગ નીતિઓ અપનાવો છો. અને આ નીતિઓનો જે સમૂહ છે એને આપણે કહીએ છીએ માર્કેટિંગ મિક્સ. તો આ માર્કેટિંગ મિક્સના 4 ઘટક છે. પેદાશ એટલે કે પ્રોડક્ટ, કિંમત એટલે કે પ્રાઇસ, જગ્યા કે વિતરણ એટલે કે પ્લેસ, અને અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. આને આપણે માર્કેટિંગના 4 P's એમ પણ કહીએ છીએ: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન. તો પ્રોડક્ટ જે છે માર્કેટિંગનું સૌથી મહત્ત્વનું ટૂલ છે, સૌથી મહત્ત્વનું ઘટક છે. કેમ? કારણ કે અલ્ટિમેટલી તો પ્રોડક્ટ જ વેચાઈ રહી છે. તો આ પ્રોડક્ટના ગુણ કયા છે, ક્વોલિટીઝ કઈ છે, ફીચર્સ કેવા છે, બજારમાં એ જરૂરિયાતને પૂરી કરતી બીજી પ્રોડક્ટોથી કેવી રીતે અલગ છે, એનું પેકેજિંગ કેવું છે, એની ફ્રેગ્રન્સ છે કે કલર જે છે અથવા એના બીજા આસ્પેક્ટ કેવા છે, એ જે છે માર્કેટિંગનું મહત્ત્વનું ટૂલ થઈ જશે. તમે ટીવીમાં જાહેરાતો જુઓ છો, તો એ ટીવીમાં જાહેરાતોની અંદર જનરલી શું કરતા હોય છે કે પ્રોડક્ટની કોઈ ખાસ ક્વોલિટી વિશે વધારે ભાર આપતા હોય છે. જેમ કે તમે કોઈ શેમ્પૂની એડ જોયું હોય તો એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ છે એમ કહી એના પર વધારે ફોકસ કરવામાં આવતું હોય છે. ઘણા શેમ્પૂ હર્બલ શેમ્પૂ છે એમ કરીને ફોકસ કરવામાં આવતું હોય છે. તો અલ્ટિમેટલી તો પ્રોડક્ટ શું છે એના પર જાહેરાત કરવામાં આવે છે. તો પ્રોડક્ટ એક તો ઇમ્પોર્ટન્ટ ટૂલ થઈ જાય છે માર્કેટિંગ મિક્સનું. બીજું છે પ્રાઇસ. પ્રાઇસ એક મહત્ત્વનું ઘટક છે. પ્રાઇસ જે છે એના પર આધાર રહેલો છે કે તમને નફો થશે કે નુકસાન થશે, તમારો ખર્ચ નીકળશે અને ખર્ચ ઉપર તમને કેટલી આવક થશે, એક એટલે મહત્ત્વનું ઘટક થઈ જશે. બીજી વસ્તુ પ્રાઇસ પર આધાર રહે છે કે તમારી વસ્તુનું વેચાણ કેટલું થાય છે. ઓછી પ્રાઇસ હશે તો વધુ વેચાણ થશે, વધુ પ્રાઇસ હશે તો ઓછું વેચાણ થશે. તો પ્રાઇસ જે છે એક મહત્ત્વનું ઘટક થઈ જાય છે અહીંયા. ત્રીજું જે છે એ ઘટક રહે છે જગ્યા અથવા વિતરણ, જેને કે આપણે કહીએ પ્લેસ. તો પ્લેસ એક બ્રોડ કોન્સેપ્ટ છે. અહીં ખાલી એક જગ્યા જ નથી પરંતુ આખી વિતરણ વ્યવસ્થા છે. તમે આની અંદર જુઓ છો કે તમે ડિસ્ટ્રીબ્યુટર નક્કી કરો છો, પછી હોલસેલર, પછી રિટેલર, આવી આખી ચેઇન બનાવો છો, અથવા તમે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર તમે તમારી વસ્તુઓનું વેચાણ કરો છો. અત્યારે તો સોશિયલ મીડિયા થ્રુ પણ વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે. અથવા શોરૂમ છે, રિટેલ શોપ છે, ત્યાં પણ તમે વસ્તુઓ જે છે વેચો છો. આ મહત્ત્વની વસ્તુ છે. તમારી વસ્તુ માર્કેટની અંદર હોવી જોઈએ, બરાબર છે, જ્યાં જરૂરિયાત છે ત્યાં હોવી જોઈએ. ઘણી વખત કેવું થાય કે આપણે શોપ ઉપર ગયા હોય શેમ્પૂ લેવા માટે, કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડનું શેમ્પૂ તમે માંગો છો, હવે રિટેલર એ બ્રાન્ડનું શેમ્પૂ રાખી નથી રહ્યો તો તમે બીજી કોઈ બ્રાન્ડનું શેમ્પૂ લઈને આવતા રહેશો. એવું તો નથી કે તમે શેમ્પૂ વગર ચલાવશો. હવે જો ઉત્પાદન કરતા તમે છો, તમારો વ્યવસાય છે, તમે શેમ્પૂનું ઉત્પાદન કરો છો અને તમારી વસ્તુ માટે તમે ઘણી બધી જાહેરાત કરી છે, એડવર્ટાઇઝ પાછળ બહુ જ ખર્ચ કર્યો છે, તમે પ્રાઇસ પણ ઓછી રાખી છે, પણ તમે ડીલર ડિસ્ટ્રીબ્યુટરની જે વ્યવસ્થા છે એટલે કે વિતરણની વ્યવસ્થા પ્રોપર નથી બનાવી, તો ગ્રાહક તમારી બ્રાન્ડનું નામ લઈને માર્કેટમાં જાય તો છે પણ માર્કેટમાં વસ્તુ નથી તો બીજી કંઈ લઈને આવશે. તો અહીંયા આ એક સમસ્યા થઈ જાય છે. એટલે પ્રોપર ડિસ્ટ્રીબ્યુશન ચેનલ કે પ્રોપર પ્લેસ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ જે ઘટક થઈ જાય છે એ થઈ જાય છે પ્રમોશન. પ્રમોશન એટલે આપણે એમ કહીએ અભિવૃદ્ધિ. પ્રમોશન અલગ અલગ રીતે થઈ શકે છે ને વસ્તુનું. તમે એડવર્ટાઇઝિંગ થ્રુ જે છે એ વસ્તુનું પ્રમોશન કરો છો. જાહેરાતની અંદર પણ તમે હોર્ડિંગ લગાવો છો, બેનર્સ લગાવો છો, કે તમે લિફલેટ ડિસ્ટ્રીબ્યુશન કરાવો છો, ટીવી પર જાહેરાત કરો છો, રેડિયો પર જાહેરાત કરો છો, સોશિયલ મીડિયા થ્રુ અત્યારે તો જાહેરાત ઘણી થઈ રહી છે, બરાબર છે. તો આ એક પ્રમાણે તમે એક જાહેરાતનું ટૂલ યુઝ કરો છો. એના સિવાય સેલિબ્રિટી થ્રુ પણ ઘણી બધી વસ્તુનું પ્રમોશન થતા હોય છે. એના સિવાય એક ઉપર એક ફ્રી છે કે 10% ડિસ્કાઉન્ટ, 20% ડિસ્કાઉન્ટ, આ પ્રમાણે તમે ઓફર્સ આપી અને પણ પ્રમોશન કરતા હોય છે. તો અલગ અલગ ટૂલ છે જેનાથી તમે વસ્તુનું વેચાણ વધે એવા પ્રયત્ન કરતા હોય છો. તો આમાં કોઈ એક આ 4 ઘટકો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ એક ઉપર ફોકસ કરવાનો મતલબ નથી. 4નો વ્યવસ્થિત રીતે ઉપયોગ, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન, બરાબર છે, એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી અને જે છે એ ઉત્પાદન કરતાઓ જે છે પોતાની વસ્તુ કે પેદાશનું વેચાણ જે છે વધારે છે અને કંપનીનો ટર્નઓવર અને નફો પણ વધારે છે. એટલે આપણે એને કહીશું 4 P's ઓફ માર્કેટિંગ, દેટ ઇઝ પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ એન્ડ પ્રમોશન. આગળ વધીએ. આગળ જે છે આપણે આ જે 4 માર્કેટિંગ મિક્સ છે, પેદાશ છે એટલે કે પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન, એને આપણે ડિટેલની અંદર સમજીશું. તો પહેલું જે છે એ પેદાશ.
વસ્તુ અને સેવા સ્વરૂપે હોઈ શકે, બરાબર છે. તમારી પ્રોડક્ટ વસ્તુ હોય અથવા સેવા હોય. વસ્તુ મતલબ જેને તમે ટચ એન્ડ ફીલ કરી શકો, કે જેને તમે સ્પર્શ કરી શકો, તમે જેને ફીલ કરી શકો. જેમ કે તમે કમ્પ્યુટર બનાવો છો તો એ વસ્તુ થઈ ગઈ, તો તમે એ પ્રોડક્ટ સ્વરૂપે હશે. એના સિવાય તમે શેમ્પૂ બનાવો છો, તમે ટોયઝ બનાવો છો, રમકડાઓ બનાવો છો, કે તમે પ્લાસ્ટિકના વસ્તુઓ બનાવો છો, તો આ બધી પ્રોડક્ટના એટલે કે વસ્તુ થઈ જશે. તમારું સલોન છે અથવા તમે વકીલ છો અને તમે એવી સેવાઓ આપી રહ્યા છો, કોચિંગ ક્લાસ છે, સ્કૂલ છે, હોટલ છે, હોસ્પિટલ છે, આ બધી સેવાઓ થઈ જશે. તો તમારી પ્રોડક્ટ જે છે એ કાં તો વસ્તુ હશે, કાં તો સેવા હશે, એટલે ગુડ્સ હશે અથવા સર્વિસ હોઈ શકે છે. ટ્રેડમાર્ક, બ્રાન્ડિંગ, પેકેજિંગ, લેબલિંગ અને વેચાણ પછીની સેવાઓ જેવી કે વોરંટી, ગેરંટી, ગ્રાહકની ફરિયાદ સાંભળવી, તેનું નિરાકરણ કરવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે. એટલે માર્કેટિંગ મિક્સની અંદર આપણે પહેલી વાત કરી રહ્યા છીએ પેદાશની. પેદાશમાં આપણે વસ્તુ અને સેવાઓ શું છે એ પણ સમજ્યા. હવે બીજું એની સાથે શું ઇન્વોલ્વ છે, બીજી કઈ વસ્તુ એની અંદર સામેલ છે, તેમાં તમારી વસ્તુનો ટ્રેડમાર્ક લીધેલો હોય એ પણ છે. બ્રાન્ડિંગ, શું નામ છે, બરાબર, તો અને નામ કેટલું પોપ્યુલર છે એ બ્રાન્ડિંગ પણ પ્રોડક્ટમાં આવી જશે. એના પછી પેકેજિંગ, એનું કેવું પેકેજિંગ છે. તમે જુઓ છો કે શેમ્પૂની જ વાત કરી, પાઉચમાં આવે છે, બરાબર છે, એની બોટલ આવે છે, 100 ml, 50 ml, અલગ અલગ વેરાયટીઝ આવે છે. પેકેજિંગની અંદર પણ અલગ અલગ સ્ટાઇલ્સ હોય છે, કલર્સ અલગ અલગ રીતે હોય છે. લોકો વધારે એને સારી રીતે એને ઇઝીલી યુઝ કરી શકે, યુઝર ફ્રેન્ડલી આપણે એને કહીએ, બરાબર છે, ઉપયોગકર્તાઓ માટે ઇઝી હોય વાપરવું, તો એને પેકેજિંગની અંદર આવી જાય છે. લેબલિંગ, કેવી રીતે તમે એને કેવી રીતે લેબલ લગાવેલા છે એનું આખી પૂરી ડિટેલ્સ તમે જોતા હોય કે શેમ્પૂની બોટલ ઉપર ઘણું બધી વસ્તુ લખેલી હોય છે કે એની અંદર શું શું વસ્તુ સામેલ છે, કઈ વસ્તુ હાનિકારક છે, મેન્યુફેક્ચરિંગ શું છે, ડેટ શું છે, એનું એક્સપાયરી ડેટ શું છે, આ બધું લેબલિંગનો પાર્ટ થઈ જશે. એના પછી વેચાણ પછીની સેવાઓ. તમે વસ્તુ વેચી તો દીધી છે, પણ એના પછી પણ તમે વોરંટી અને ગેરંટી જેવી, મેન્ટેનન્સ જેવી સુવિધાઓ આપો છો, ગ્રાહકની ફરિયાદો સાંભળો છો. ઘણી બધી કંપનીઓ, ઓલમોસ્ટ હવે તો ઘણી બધી મોટી કંપનીઓ શું કરે છે, કસ્ટમર કેર રાખે છે ગ્રાહકની ફરિયાદ સાંભળવા માટે, અને ગ્રાહકની ફરિયાદ સાંભળે એ પછી એનું યોગ્ય નિરાકરણ લાવે એના માટે. તો આવી બધી બાબતોનો સમાવેશ થાય છે પેદાશની અંદર. મુખ્યત્વે વાત કરી ટ્રેડમાર્કની, બ્રાન્ડિંગની, પેકેજિંગ, લેબલિંગ અને વેચાણની. આગળ વધીએ અને બીજું આપણે માર્કેટિંગ મિક્સનો જે ઘટક છે કિંમત, એના પર નજર ફેરવીએ. તો કિંમતની અંદર તમે જનરલી પેદાશની કિંમત કેવી રાખશો, તો પહેલાં તો પેદાશ બનાવવા પાછળનો ખર્ચ, જેને આપણે કહીએ છીએ પડતર કિંમત, એ પડતર કિંમત ઉપર તમે અમુક જે છે એ નફો પણ રાખશો. એટલે પેદાશની કિંમત એટલે પડતર કિંમત અને નફો, આ બંને થઈ જશે પેદાશની કિંમત. પણ પેદાશની કિંમત ઉપર નફો કેટલો રાખી અને તમે પેદાશની કિંમત રાખશો, એનો આધાર રહેલો છે કે તમારે માર્કેટમાં એની કેટલી માંગનું સર્જન કરવું છે. મોટા ભાગે વસ્તુની એટલે કે પેદાશની કિંમત જેટલી ઓછી હોય છે એની માંગ એટલી વધુ હોય છે. તમે પોતે જ અગર કપડાની ખરીદી કરવા ગયા હોય, બરાબર છે, તો તમે જોશો કે જ્યાં વધારે સસ્તું મળે છે ત્યાં તમે વધારે ખરીદી કરશો. એટલે કે કિંમત જેટલી તમે ઓછી રાખશો, તમે એટલી માંગ વધારે, તમારી વસ્તુની એટલી માંગ વધારે હશે એટલે વસ્તુનું વેચાણ વધુ થશે. પરંતુ તમારે અહીંયા બેલેન્સ બનાવવું જરૂરી છે. તમે વસ્તુની કિંમત એટલી ઓછી ન રાખી શકો કે તમારું નફાનું માર્જિન જ ન રહે, તો એક અંદર અહીંયા વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે કિંમતની અંદર. ત્રીજું જે ઇમ્પોર્ટન્ટ માર્કેટિંગ મિક્સ છે એ છે જગ્યા અથવા વિતરણના માધ્યમો. પ્લેસ, આપણે 4 P's અંદર 3rd Pની વાત કરી રહ્યા છીએ અને છે પ્લેસ. અને પ્લેસની અંદર મહત્વનું શું છે, તો વેચાણ માધ્યમ, વિતરણ માધ્યમ અને સર્વિસ. બરાબર છે, વેચાણ માધ્યમ, વિતરણ માધ્યમ અને સર્વિસ. મેં તમને કીધું જગ્યા અને વિતરણ એટલે એકચ્યુઅલી શું છે કે તમારી વસ્તુઓ ગ્રાહક સુધી કેવી રીતે પહોંચે છે, એ છે વિતરણ માધ્યમ. એમાં આપણે વિતરણ માધ્યમના પ્રકારો સમજીએ. પહેલું માધ્યમ છે પ્રત્યક્ષ માધ્યમ. જો ઘણી બધી પ્રોડક્ટ એવી હોય કે જેના માટે તમે ડીલર, ડિસ્ટ્રીબ્યુટરો એવું બધું રાખતા નથી, ફેક્ટરી હોય અને ફેક્ટરીની સાથે એનું ફેક્ટરી આઉટલેટ હોય, તો સીધી વસ્તુઓ તમે તમારું ઉત્પાદન કરો છો અને સીધી કસ્ટમરને વેચો છો, સીધી ગ્રાહકને વેચો છો, એને કહેવાશે પ્રત્યક્ષ માધ્યમ. બીજું છે એક સપાટીવાળું માધ્યમ, જ્યાં તમે ઉત્પાદક છો, તમે તમારું ઉત્પાદન જે છે છૂટક વેપારીઓને વેચો છો અને છૂટક વેપારી શું કરે છે, ગ્રાહકને વેચે છે. તો આ એક લેયર એટલે કે એક સપાટીવાળું માધ્યમ થઈ જશે, જ્યાં તમારા અને ગ્રાહક વચ્ચે છૂટક વેપારીઓ છે. ત્રીજું જે છે એ છે 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, જેમાં ઉત્પાદક એટલે કે તમે જે છે એ જથ્થાબંધ વેપારીને તમારો વસ્તુ અથવા પેદાશ વેચો છો,
જથ્થાબંધ વેપારી તેની આગળ છૂટક વેપારીઓને વેચે છે, છૂટક વેપારી છેલ્લે ગ્રાહકને વેચે છે. તો તમારી અને ગ્રાહકની વચ્ચે બે સપાટી થઈ જશે, જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીની. એના પછીનું જે સ્ટેપ જે છે, એના પછીનું જે માધ્યમનો પ્રકાર જે છે એ છે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, જેમાં ઉત્પાદક પોતાની પાસે જે પેદાશ છે, પોતાની પાસે જે ઉત્પાદન છે એ ઉત્પાદનને એજન્ટ કે સ્ટોકિસ્ટને વેચે છે. એજન્ટ અને સ્ટોકિસ્ટ શું કરે છે? જથ્થાબંધ વેપારીને વેચે છે. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને વેચે છે અને છેલ્લે છૂટક વેપારી એ વસ્તુ ગ્રાહકને વેચે છે. તો ઉત્પાદક પછી એજન્ટ કે સ્ટોકિસ્ટ આવે છે, એજન્ટ સ્ટોકિસ્ટ જથ્થાબંધ વેપારીને વેચે છે, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને અને છૂટક વેપારી ગ્રાહકને. મતલબ કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે 3 સપાટી થઈ જાય છે, એટલે કે 3 વ્યક્તિઓ છે, એટલે થઈ જશે 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. તો વિતરણ વ્યવસ્થામાં છે પ્રત્યક્ષ માધ્યમ, 1 સપાટીવાળું માધ્યમ, 2 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા, 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થા. આગળ વધીએ. આગળ છે વિતરણ વ્યવસ્થાના સભ્યો. વિતરણ વ્યવસ્થાના સભ્યો કયા કયા છે? તો પહેલું જે છે એ ઉત્પાદકની પોતાની વેચાણ ટીમ છે. હમણાં આપણે વાત કરી હતી કે વેચાણ વ્યવસ્થાની અંદર શું છે? વેચાણ દળ રાખે છે કંપની. તો કંપનીની પોતાની એક સેલ્સ ટીમ હોય છે, વેચાણ ટીમ હોય છે. બીજું છે હોલસેલર. કંપની હોલસેલરને વેચે અને હોલસેલરથી જે છે એ છૂટક વેપારીઓ પાસેથી અને છૂટક વેપારી પાસેથી એ જે ગ્રાહક પાસે જતી હોય છે. વિતરક, વિક્રેતા અથવા સ્ટોકિસ્ટ એ પણ વિતરણ વ્યવસ્થાના સભ્યો છે. એજન્ટની વાત કરી એ પણ વિતરણ વ્યવસ્થાના સભ્યો છે. ઘણી વખત જે છે ફ્રેન્ચાઇઝી અપાતી હોય છે, જેમ કે ખાસ કરીને સેવાઓના જે ઉદ્યોગો જે છે એમાં ફ્રેન્ચાઇઝીનું વધારે ચલણ હોય છે, બરાબર છે. તો ફ્રેન્ચાઇઝીની વ્યવસ્થા દ્વારા જે છે એ અંતિમ ગ્રાહક સુધી તમારી સેવાઓ પહોંચતી હોય છે અથવા વસ્તુઓ પહોંચતી હોય છે. અથવા ઇલેક્ટ્રોનિક ચેનલ, જેમ કે આપણે વાત કરી ઇલેક્ટ્રોનિક માધ્યમો, એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, ઈબે છે, ઇન્ડિયા માર્ટ છે, આ બધા જે ઈ કોમર્સના પ્લેટફોર્મ છે અથવા સોશિયલ મીડિયા થ્રુ પણ લોકો જે છે પોતાની વસ્તુઓ વેચતા હોય છે. તો આ ઇલેક્ટ્રોનિક ચેનલો થઈ જશે. તો આ બધા છે વિતરણ વ્યવસ્થાના સભ્યો. નેક્સ્ટ જે માર્કેટિંગ મિક્સ છે એ છે પ્રમોશન, એટલે કે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિની વાત કરીએ તો અભિવૃદ્ધિમાં તો પહેલું જે છે એ છે જાહેરાત. જાહેરાત દ્વારા તમે તમારું વસ્તુનો પરિચય જે છે, તમારી પેદાશનો કે સેવાનો પરિચય કસ્ટમરને કરાવો છો. પરિચય ઉપરાંત તમે જે છે એ કન્ટિન્યુઅસલી અથવા સતત જાહેરાત દ્વારા જે છે એ ગ્રાહકને તમારી બ્રાન્ડ વિશે અવેર કરાવો છો અને ગ્રાહક જે છે એને કન્વિન્સ કરો છો એક સ્ટેજ ઉપર. બીજી જેની અંદર મહત્ત્વની વસ્તુ થઈ જાય છે એ વ્યક્તિગત વેચાણ, એટલે કે પર્સનલ સેલિંગ. આપણે હમણાં આગળ જે વાત પર્સનલ સેલિંગ શું છે એ શબ્દની વિગતવાર ચર્ચા કરેલી છે. તો પર્સનલ સેલિંગની અંદર શું થાય છે કે સેલ્સ મેનેજર છે અથવા સેલ્સ પર્સન છે એ જે છે વ્યક્તિ સુધી જે પોતાની વસ્તુઓ પહોંચાડે છે, મતલબ કે એકચ્યુઅલી વસ્તુનું વેચાણ કરે છે. અને વેચાણ વૃદ્ધિ એટલે કે વેચાણ વધારવું. વેચાણ વધારવા માટે તમે ડિસ્કાઉન્ટ આપો છો, છૂટ આપો છો, આફ્ટર સેલ સર્વિસ આપો છો ને એ રીતે તમે તમારું વેચાણ વધારો છો. એ વેચાણ વૃદ્ધિ એટલે કે તમારું સેલ્સ વધારવું જે છે એ પ્રમોશનનો ભાગ થઈ જશે. તો વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ. આપણે વાત કરી કે વેચાણ વધારવું છે, તો વેચાણ વધારવા માટે શું શું થઈ શકે? કઈ ટેકનિક્સ, કઈ તકનીકો ઉપયોગ કરીને તમે વેચાણ વધારી શકો છો? તો અહીંયા 2 રીત છે. એક તો પ્રત્યક્ષ પ્રોત્સાહન તકનીક છે અને બીજી છે અપ્રત્યક્ષ પ્રોત્સાહન તકનીક. તો પહેલાં આપણે જોઈશું પ્રત્યક્ષ પ્રોત્સાહન તકનીક. પ્રત્યક્ષ પ્રોત્સાહન તકનીકમાં એક છે વળતર કે વટાવ સ્વરૂપે નાણાકીય લાભ. તમે વસ્તુની સામાન્ય રીતે કોઈ પ્રાઇસ રાખી છે, સામાન્ય રીતે કોઈ કિંમત રાખી છે, પણ અમુક સમય માટે તમે એની અંદર કોઈ ડિસ્કાઉન્ટ આપો છો અથવા કોઈ વળતર બીજી કોઈ રીતે વળતર આપો છો. તો એવી રીતે થઈ શકે, એવી રીતે તમે નાણાકીય લાભ આપી અને જે છે એ પ્રોત્સાહન આપી શકો છો. જાહેરાતની કૂપન. જાહેરાતની કૂપનનો મતલબ શું થાય કે ઘણી વખત કેવું થાય ને કે ઘણી બધી કંપનીઓની અંદર જે છે એ તમને ઇન્ક્રીમેન્ટ છે અથવા તમારા જે વધારાના બેનિફિટ્સ છે એ તમને કૂપન સ્વરૂપે અપાતા હોય. તો આ કૂપનના કારણે શું કરે છે, કૂપનમાં જે વસ્તુઓ હશે તો વ્યક્તિઓ એ વસ્તુઓ ખરીદશે.
તો એવી રીતે જાહેરાતની કૂપનો દ્વારા તમે વસ્તુ વેચો છો, અથવા તો ન્યૂઝપેપરની અંદર પણ ઘણી વખત હોય છે કે કૂપનો આવતી હોય છે, એ કૂપનોનો ઉપયોગ કરીને તમે જે છે એ વસ્તુ ખરીદો છો. તો જાહેરાતોની કૂપન દ્વારા, પછી અત્યારે તો પેટીએમ જે છે અથવા તો બીજા કોઈ ઓનલાઈન માધ્યમો છે ત્યાં તમે ટ્રાન્ઝેક્શન કરો છો, ત્યાં પણ તમને ઘણી બધી કૂપનો મળતી હોય છે, અને કૂપન વટાવવા માટે તમે વસ્તુઓ ખરીદતા હોવ છો. તો આ એક બીજી તકનીક થઈ જશે કે જાહેરાતની કૂપન દ્વારા. મફત ભેટ આવી રીતે ઘણી વખત હોય છે, એક ઉપર એક વસ્તુ ફ્રી, અથવા તમે ચા ખરીદો છો તો તેની સાથે એક કપ ફ્રી આપવામાં આવે છે, અથવા તો વોશિંગ પાવડર ખરીદો છો તો તમને સાબુ ફ્રીમાં મળે છે. તો એક ઉપર એક ફ્રી છે કે વધુ થોડાક સમય માટે સેમ્પલ ફ્રીમાં આપવામાં આવે. તો આવી રીતે પણ તમે કરી શકો છો. આવી રીતે પણ તમે જે છે એ વસ્તુનું વેચાણ વધારી શકો છો. ઇનામી ડ્રો, તો ઘણી વખત એવું હોય છે ને કે પ્રોડક્ટની અંદર તમે સપોઝ વોશિંગ પાવડરની થેલી ખોલો તો એની અંદર એક કૂપન હોય, બરાબર છે, જેમાં કોઈ નંબર લખેલો હોય, અથવા તો તમે ટૂથપેસ્ટ ખરીદો છો, સ્ક્રેચ કરો, એના પર કોઈ નંબર લખેલો હોય, અને પછી અમુક સમય પછી એનો ડ્રો થતો હોય, અને જો તમારો નંબર લાગે છે તો તમને અમુક પ્રકારના બેનિફિટ્સ મળતા હોય છે, તમને નાણાકીય લાભ કે અમુક વસ્તુઓ તમને મળતી હોય છે. એના દ્વારા પણ તમે જે છે વેચાણ વૃદ્ધિ કરી શકો છો. વગર વ્યાજે લોન, આત્રે મોટા ભાગે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની અંદર કે મોંઘી વસ્તુની અંદર શું હોય છે કે તમને એવું પ્રોત્સાહન આપવામાં આવે કે જો તમે એકસાથે નથી ખરીદી શકતા તો તમે એને હપ્તેથી ખરીદો, એટલે કે તમે લોનથી ખરીદો, અને એ લોન ઉપર તમારે કોઈ વ્યાજ નહીં ચૂકવવું પડે. આ પણ એક આકર્ષક વસ્તુ થઈ જાય છે ને, જેમ કે કાર છે કે તમે ફ્રીજ છે કે તમે એવી વસ્તુ ખરીદો છો તો હપ્તેથી ખરીદો, મોબાઈલ હપ્તેથી ખરીદો, અને તમને ખ્યાલ હોય કે વ્યાજ નહીં ચૂકવવું પડે, તો એ વસ્તુઓનું વેચાણ વધી શકે છે એનાથી. તો આ એક ટેકનિક થઈ જાય છે. નમૂનાનું વિતરણ, સેમ્પલ તમે ફ્રીમાં આપો છો, લોકો ઉપયોગ કરે અને એમને ખ્યાલ આવે તમારી વસ્તુઓની ક્વોલિટી કેવી છે, તો એના માટે તમે પછીથી લોકો એ વસ્તુની ખરીદી કરે, તો એક આ વસ્તુ થઈ શકે છે. ડિસ્પ્લે કે મોડલ, શોરૂમની અંદર તમે શોરૂમની બહાર જોયા હોય છે કે તમે ડિસ્પ્લે લગાવેલા હોય છે, મોડલ્સ લગાવેલા હોય છે, તો એનાથી વસ્તુઓ આકર્ષક લાગે છે અને તમે વસ્તુ ખરીદવા માટે પ્રોત્સાહિત થાવ છો, તો એક આ વસ્તુ થઈ શકે. એના પછીનું જે છે એ જાહેરાત વિશે તો આપણે ઘણી બધી ચર્ચા કરેલી છે. જાહેરાતમાં બેઝિકલી લોકોને એક તો બ્રાન્ડનું કન્ટિન્યુઅસલી રિમાઇન્ડ કરવામાં આવે છે, વસ્તુઓની જાણકારી પણ લોકોને જાહેરાત દ્વારા મળે છે, તો આ એક ટેકનિક થઈ જાય છે વેચાણ વૃદ્ધિ કરવાની. પછી પ્રસિદ્ધિનો મતલબ થાય છે કે તમે તમારી કોઈ પણ રીતે પ્રોડક્ટને પ્રમોટ કરી અને તમે એને ફેમસ બનાવો છો, જેમ કે સેલિબ્રિટી એ વસ્તુનો ઉપયોગ કરે છે, અથવા તમે એક્ઝિબિશનને એવી રીતે કરો છો અને જેથી તમારી વસ્તુ પ્રસિદ્ધ થાય છે, તો આ એક વસ્તુ થઈ શકે છે. ખાસ પ્રસંગોએ વેચાણ છે, અમુક ખાસ પ્રસંગે તમે વસ્તુનું વેચાણ વધારી દો છો, તો એક ટેકનિક છે. વ્યક્તિગત વેચાણ પ્રયુક્તિઓ, પર્સનલ સેલિંગ વિશે આપણે જાણકારી મેળવી, તો સેલ્સ મેનેજરો અથવા સેલ્સ પર્સનો જે છે અલગ અલગ ટેકનિક યુઝ કરતા હોય છે, પોતાની સ્કિલ્સ યુઝ કરતા હોય છે, જેથી વસ્તુઓનું વેચાણ વધી શકે. તો આ બધી ટેકનિક હતી, આ બધી તકનિક હતી પ્રત્યક્ષ પ્રોત્સાહન તકનિક. બીજા પ્રકારની તકનિકો છે અપ્રત્યક્ષ પ્રોત્સાહન તકનિક. એટલે અપ્રત્યક્ષ પ્રોત્સાહન તકનિકનો મતલબ થયો કે ડાયરેક્ટલી તો તમે વસ્તુ વેચતા નથી, પણ તમે એવું કરો છો કે જેનાથી તમારી વસ્તુનું વેચાણ વધે છે. જેવી રીતે વોરંટી અથવા ગેરંટી અથવા બીજી વેચાણ બાદની સેવાઓ, જેના કારણે શું થાય છે કે તમારો ગ્રાહક જે છે એને તમારી પેદાશ માટેનો સંતોષ વધે છે, જેથી કરીને ગ્રાહક કાં તો ફરીથી એ વસ્તુઓ ખરીદે છે, અથવા બીજા એના મિત્રો, બીજા એના જે લોકો છે એની સાથેના જોડાયેલા લોકો છે એને પણ તમારી વસ્તુઓની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તો આ એક વસ્તુ થઈ જશે, એને કહીશું આપણે કે અપ્રત્યક્ષ પ્રોત્સાહન તકનિકનો એક મહત્વનો ભાગ થઈ જશે. બીજું છે ગ્રાહક સાથેના જાહેર સંબંધો. ગ્રાહક સાથે તમે કેવા સંબંધો રાખેલા છે, જાહેર સંબંધોની વાત છે, અને ગ્રાહક સાથેના ઉષ્માભર્યા સંબંધો. ઘણી વખત કેવું હોય છે ને કે કંપનીઓ જે છે એ પર્સનલ રિલેશનશિપ મેનેજર્સ રાખતા હોય છે, જે શું કરતા હોય છે કે એકચ્યુઅલી કસ્ટમર સાથે કન્ટિન્યુઅસલી કોન્ટેક્ટમાં રહેતા હોય છે. કસ્ટમરને ક્યારે પણ ફરિયાદ થાય કે ફરિયાદ ન થાય કે બીજી કોઈ પ્રોબ્લેમ્સ ઊભી થાય તો એનું સમાધાન માટે તૈયાર રહેતા હોય છે, જેના કારણે કસ્ટમર્સ અને કંપનીના સંબંધો સારા બને છે. તો એનો ઉપયોગ કરી અને તમે વેચાણ વધારી શકો છો, જેથી કરીને એ કસ્ટમર બીજા લોકોને પણ કહેશે કે પ્રોત્સાહિત કરશે તમારી વસ્તુ ખરીદવાનું, પોતે રિપીટ સેલ્સ કરશે અને તમારી કંપનીમાં લાંબા સમય સુધી બની રહેશે. તો આ એક અપ્રત્યક્ષ પ્રોત્સાહન ટેકનિક થઈ જાય છે. પ્રોડક્ટની યોગ્ય ડિઝાઇન, સ્ટાઇલ અને પેકેજિંગ,
એનું પેકેજિંગ કેવું છે, એનું સ્ટાઇલ કેવું છે. મેં તમને કહ્યું કે પેકેજિંગ એવું હોય કે જે યુઝર ફ્રેન્ડલી હોય, લોકોને સરળતાથી વાપરી શકે. પેકેજિંગ એવું હોય કે જે જલ્દીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે, કેરી કરી શકે, બરાબર છે. હલકી હોય ઘણી બધી વસ્તુઓ, તો એ લોકો માટે જે છે એ વધારે બેનિફિશિયલ થઈ શકે છે, તો વધુ વેચાણ થઈ શકે છે એનું. કંપનીની શાખ, કંપનીની રેપ્યુટેશન કેવી છે માર્કેટની અંદર, કંપની વિશે કેટલા લોકો જાણે છે, કંપની પર કેટલા લોકો ભરોસો કરે છે, આ બધી વસ્તુઓ જે છે એ કંપનીની શાખ છે. એટલે આપણે કંપનીની રેપ્યુટેશનની વાત કરીએ. અને લાસ્ટમાં જે મુદ્દો છે એ છે સમુદાયથી સદભાવ. ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી કંપનીઓ શું કરતા હોય છે કે સમાજ પ્રત્યે પોતાની જવાબદારીઓ જે છે એનું વહન કરવાનો પ્રયત્ન કરતા હોય છે, પોતાના NGOs દ્વારા કે નાણાકીય ફંડ આપીને, એવી ઘણી બધી પ્રયુક્તિઓ કરી અને સમાજની અંદર પોતાનું એક સારો સદભાવ ઉત્પન્ન કરે છે અને એની સાથે પોતાની શાખ પણ મેન્ટેન કરે છે. તો આ થઈ જશે સમુદાયથી સદભાવ. હવે માર્કેટ એનાલિસિસ, બરાબર છે. માર્કેટ વિશ્લેષણની અંદર જે આપણો અંતિમ ટોપિક રહે છે એ છે SWOT એનાલિસિસ અથવા SWOT વિશ્લેષણ. બહુ જ મહત્ત્વનું થઈ જાય છે. પહેલાં તો આપણે એનું ફૂલ ફોર્મ સમજીએ કે SWOT છે શું. SWOTની અંદર 4 અક્ષરો એટલે કે S, W, O અને T. Sનો અર્થ છે સ્ટ્રેન્થ એટલે કે ક્ષમતા. Wનો મતલબ છે વીકનેસ એટલે કે નબળાઈઓ. ઓનો મતલબ છે ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તક. અને ટીનો મતલબ છે થ્રેટ. થ્રેટ એટલે કે જોખમ. તો સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ. સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ્સ એટલે કે SWOT. વ્યક્તિગત લેવલ પર પણ કરી શકાય છે અને સંસ્થાકીય લેવલ પર કરી શકાય છે. સ્ટ્રેન્થની વાત કરીએ, જેમ કે હું કોઈ કંપનીની વાત કરું છે. હવે ધારો કે એક કંપની જે છે એ સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે. સ્ટીલ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ કંપની છે અને એનું ઉત્પાદન ક્ષમતા વધારે છે, પ્રોડક્શનની કેપેસિટી વધારે છે, તો એની સ્ટ્રેન્થ થઈ જશે. વીકનેસની વાત કરું તો વીકનેસની અંદર એવું થઈ શકે કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ જે છે, ક્વોલિટીના સ્ટાન્ડર્ડ્સ જે છે એને મેચ નથી કરતી. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટીલની ક્વોલિટી છે, એની જે ગુણવત્તાના જે પ્રમાણો નક્કી થયા છે એને જો મેચ નથી કરતી તો એની વીકનેસ થઈ કહેવાય, એટલે કે એની નબળાઈ થઈ કહેવાય. ઓપોર્ચ્યુનિટીઝની વાત કરીએ એટલે તક. જેમ કે સ્ટીલની કંપની છે, એના માટે તક શું છે? તો અત્યારે જે દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ સતત થઈ રહ્યું છે, મતલબ કે જે માળખાગત સુવિધાઓ સતત વધી રહી છે. રોડ બનવાની વાત હોય કે ટ્રેન હોય, બસ હોય, ટ્રાન્સપોર્ટેશન જે છે, જે બ્રિજની વાત કરીએ તો કન્ટિન્યુઅસ જે દેશની અંદર જે છે આ વસ્તુઓ બની રહી છે અને એની માટે જોઈએ છે સ્ટીલ. મતલબ કે દેશની અંદર સ્ટીલ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે ભરપૂર તકો રહેલી છે. તો આ એક વસ્તુ થઈ જશે. તો એની પ્રોડક્શનની ક્ષમતાઓ વધારે છે તો એની પાછળ તક શું રહેલી છે કે દેશની અંદર ઓલરેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ વધી રહ્યું છે એટલે આનું માર્કેટ ઘણું વધારે છે, એની માટે તક થઈ જાય છે. તો થ્રેટ એટલે જોખમ. જોખમનો મતલબ શું છે? મેં વાત કરી કે કંપનીની એક નબળાઈ છે કે કંપની જે છે એની જે પ્રોડક્ટ છે એટલે કે કંપનીનું જે સ્ટીલ જે છે એ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે નથી, આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ્સને મેચ કરતા નથી. મતલબ કે કંપનીનું પાસે જોખમ રહેલું છે કે એ જે છે એ પોતાના સ્ટીલ જે છે એનો એક્સપોર્ટ નહીં કરી શકે અથવા એક્સપોર્ટ કરશે તો બહુ ઓછા કિંમતે કરવું પડશે. તો એના માટે જોખમ રહેલું છે કે એની પાસે આંતરરાષ્ટ્રીય બજાર ઉપલબ્ધ નથી. તો આપણે એક કંપનીના દ્રષ્ટાંત લઈ અને સમજ્યા કે શું સ્ટ્રેન્થ હોઈ શકે, શું વીકનેસ હોઈ શકે, શું ઓપોર્ચ્યુનિટીઝ હોઈ શકે, શું થ્રેટ હોઈ શકે. વ્યક્તિગત લેવલ પર પણ આપણે SWOT એનાલિસિસ કરી શકીએ ખુદનું, કે આપણી ક્ષમતાઓ શું છે, આપણી નબળાઈઓ શું છે, આપણી ક્ષમતાઓ પ્રમાણે શું તકો છે, શું જોખમો રહ્યા છે, એનું એનાલિસિસ કરી શકીએ. તો અહીંયા જે સ્ટ્રેન્થ જે છે એ આંતરિક પરિબળ છે. ક્ષમતાની વાત કરી, મેં તમને કહ્યું કે કંપનીની પ્રોડક્શનની કેપેસિટી વધારે છે, એ શું છે? ક્ષમતા છે, એ એનો આંતરિક પરિબળ છે. બહારની કોઈ સિચ્યુએશનનો એના પર અસર નથી, તો આપણે એને કહીશું આંતરિક પરિબળ. એની એક ક્ષમતા એક પોઝિટિવ વસ્તુ છે, એના ઉદ્દેશોને હાંસિલ કરવા, ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે ઉપયોગી છે. તો ઓપોર્ચ્યુનિટીઝ છે એ બાહ્ય પરિબળ છે, એ તકો માર્કેટમાં અવેલેબલ છે. મેં તમને કહ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કંપનીની અંદર નથી થઈ રહ્યું, દેશમાં થઈ રહ્યું છે, બરાબર છે. માર્કેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ વધારે છે એટલે કંપનીની પ્રોડક્ટની ડિમાન્ડ પણ વધારે રહેશે. તો એ બાહ્ય પરિબળો છે.
તો એ પણ પોઝિટિવ છે, એ કંપનીના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. હું વીકનેસની વાત કરું, વીકનેસમાં મેં તમને દ્રષ્ટાંત આપેલું કે કંપનીની જે પ્રોડક્ટ જે છે એ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પ્રમાણે નથી, તો એ કંપની માટે નુકસાનકારક છે, કારણ કે તેને આંતરરાષ્ટ્રીય બજાર નથી મળી રહ્યું. એની વીકનેસ શું છે, એની નબળાઈ શું છે કે જે છે એ ક્વોલિટી મેચ નથી કરતું, એ એનો આંતરિક પરિબળ છે. અને એના માટે આંતરરાષ્ટ્રીય બજાર ઉપલબ્ધ નથી, એ જોખમ છે અને એ બાહ્ય પરિબળ છે. એટલે જોખમ અને નબળાઈ આ બંને નુકસાનકારક છે. જોખમ જે છે એ બાહ્ય પરિબળ છે, નબળાઈ જે છે એ આંતરિક પરિબળ છે. તો આંતરિક પરિબળની વાત કરીએ તો સ્ટ્રેન્થ અને વીકનેસ બંને આંતરિક પરિબળો છે. અને બાહ્ય પરિબળની વાત કરું તો ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ એટલે કે તક અને જોખમ બંને બાહ્ય પરિબળો છે. ઉપયોગિતાની દ્રષ્ટિએ વાત કરું તો સ્ટ્રેન્થ અને ઓપોર્ચ્યુનિટીઝ બંને ઉપયોગી છે. અને નુકસાનની વાત કરું તો વીકનેસ અને થ્રેટ બંને નુકસાનકારક છે, એટલે કે નબળાઈ અને જોખમ બંને નુકસાનકારક રહેશે. તો આ હતો આજનો ટોપિક માર્કેટ એનાલિસિસ. ધન્યવાદ.